આવે રે ભેરો આવે રે ભેરો ગુરુજી નો ભેરો આવે રે ભેરો આવે રે ભેરો આવે ભેરો ગુરુજી નો ભેરો આવે રે ભેરો આવે રે ભેરો જાની જાની ધાર્યું માયા રે આવે ભેરો ઓયા આવે ભેરો જાની જાની ધાર્યું માયા રે ઓમ શિવાય ઓમ શિવાય ઓમ શિવાય ઓમ શિવાય ઓમ સ્કંદર માણસ શિવાય ઓમ શિવાય ઓમ શિવાય ઓમ શિવાય ઓમ ગુરુજી શિવાય ગુરુજી ગુરુજી બોલ ભેરવા મારું મોત કે દિવસે અરે ભેર તારું મોત જ નથી નામ ધાર્યો એનો નાશ અવશ્ય છે. અરે સાંભળ રે તો સાંભળ ભેરબા
જેથી નવો શિષ્ય ધારણ કરવું જેથી કરવું એના હાથે મોત છે. નહીં ગુરુજી, નવો શિષ્ય ધારણ હાથી ન કરતા બહુ સારું. સિકંદર માણસ થાવ. આ ભેરબો તો ગાંડો થઈ ગયો લાગે. ભલે કાંઈ વાંધો નહીં, ભક્ષણ કરવા ગયો છે તો લાવ હું મારી તપસ્યામાં બેસી જાઉં. અરે મોટા ભાઈ રામદેવ, ચાલો આપણે ગેડી દડે રમીએ. ભાઈ રામદેવ, આપણે કોની સાથે ગેડી દડે? આમ ગોવાળિયા ભાઈ રમી જઈએ, તેની સાથે રમીએ. ચાલો તેની સાથે. અરે ભાઈ, ગાયો તો વગડામ ચરી રહી. ચાલ ને આપણે કાંઈક રમત રમીએ. મોય દાંડિયા. ચાલ. અરે ગોળિયા ભાઈઓ, આ શેની રમત રમી રહ્યા? મોય દાંડિયા. ચાલો આપણે ગેડી દડે રમીએ. શું આપણે રાતના કોને રમાડવા છે? રાત દરમિયાન ઠપકો આવશે તો? ઠપકો તો આવશે પણ રાતના કોર તો જીત કરી રહ્યા. અરે આપણે હાલને ના પાડતી. ચાલ ના. અરે રામદેવભાઈ, અમે તમને નહીં રમાડીએ. શા માટે? અમને રાજમાંથી ઠપકો આવ્યો હોય તો? અરે આ ગોળે ભાઈ, રાજમાંથી કોઈ ઠપકો નહીં આવે. અમને રમાડો. અરે ભાઈ, આ કુંવર તો જીત કરી રહ્યા છે. તો આપણે ત્રણ શરતો રહે. ત્રણ શરતો એને કેવી કહો? અરે ભાઈઓ, તમારે રમવું ને તો અમારી ત્રણ શરતો છે. આ ગોળે ભાઈ, તમારી ત્રણ શરતો. પહેલી શરત અમારી એ કે કોકાગઢનું પાદર અમારું, ભેરો ભૂમિ તમારી. આ ગોળે ભાઈ, એ શરત પણ મંજૂર છે. બોલો તમારી બીજી. ભેરો ભૂમિમાં દડો થશે તો તમારે લેવા જવો પડશે. આ ગોળે ભાઈ, એ શરત પણ મંજૂર છે. બોલો તમારી ત્રીજી શરત. ગેડી દડે રમ્યા પછી ગેડી દડો અમારો. આ ગોળે ભાઈ, એ શરત પણ મંજૂર છે. ચાલો આપણે ગેડી દડે. ચાલો. લ્યો ગોવાળિયા ભાઈ, સોનાનો દડો. રામદેવભાઈ, દડો નાખી દીધો ને? અરે રામદેવભાઈ, દડો તમે જ નાખ્યો છે, તમે જ લઈ આપો, અમે થોડા લેવા જવી. અરે ગોળિયા ભાઈઓ, એ દડો મેં જ નાખ્યો છે એટલે હું જ લેવા જાય. અરે હા મોટા ભાઈ રામદેવ, તમે ગાયો લઈને ગોવાળિયા ભાઈ સાથે ચાલતા થાવ, હમણાં જ હું દડો લઈને આવું. અરે હા મોટા ભાઈ, છડ પનમાં દડો મેં જ નાખ્યો છે એટલે હું જ લેવા જાય. તમે ગાયો લઈને ચાલતા થાવ. હા ભાઈ રામભાઈ. અરે આ દડો અહીંયા કોનો આવ્યો? અરે બાર ગાવું કોઈ મનુષ્ય જેવી જાત નથી રહેવા દીધી કે ઉડતા પશુ કે પંખી નથી રહેવા દીધા. તો આ દડો અહીંયા કોનો આવ્યો? તો સાલ જેનો દડો હોય એ આવીને લઈ જાય, નહીંતર બાળીને ભસ્મ કરે. નહીં, બાળીને ભસ્મ કરી કદાચ દડાનો માલિક કોઈ પાછળ આવતો હશે તો એને જવાબ પૂન દઈ માટે લાવ કરણકોટીમાં જઈને દડો મૂકી દો. અરે બાવાજી, મારો દડો આવ્યો. અરે નહીં બાળક, તારો દડો અહીંયા આવ્યો. અરે નહીં બાવાજી, સોનાનો દડો જોઈને એટલા બધા મોહિત ન થાવ. મારો દડો મને આપી. અરે બાળક, આ કોઈ હઠીલો બાળક? અરે બાળક, તું જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલ્યો જા, મારો ભેરકો આવશે
તો તારું ભક્ષણ કરશે મને ભાળે માટે જે રસ્તે આવ્યો એ રસ્તે તું ચાલતો અરે નહીં બાવાજી, મારો દડો મને પાછો આપજો. લે આ બાળક કોઈ આમ નહીં માને, બાકી એને દડો આપી દો અને જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ચાલતો થઈ જાય. લે બાળક આ તારો દડો અને જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થા, નહીતર મારો ફેરબો આવશે તો તારું ભક્ષણ કરી જાતો મને બાળક માટે જે રસ્તે આવ્યો એ રસ્તે તું ચાલ્યો જા. બાવાજી, એ દડો તો મને પાછો આપી દીધો છે, પણ દ્વારકામાં મેં અજમલને જે વચન આપ્યું વચન મુજબ મારે ઘેરબાના સંહાર કરવો જોઈએ. અજમલ રાજાનું વચન મારે પૂરું કરવું છે. એટલે એની રાત હું અહીંયા જ રહી જાઉં. ધર્મ 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 મેઘ વરસાવ આખા જંગલ તૂફાને ચલાવો, સંખ્યા તાન બાબાજી અજમીરા હાથનું રોકો બાબા. અરે બાળક લાવા પરણ કોટડીની અંદર તને સુરાવી અને ઉપર કંતા નામની ગોતડી વટાડી જોજે બાળક ભેરબો આવે અરે હલતો સલતો નહીતર ભેરબો તારું ભક્ષણ કરશે તો મને બાળક લાવા બાળકને અહીંયા પરણ કોટડીમાં સુરાઈ દીધો છે અને ઉપર કંતાના ત્યારબાદ આવવાનો સમય થઈ ગયો છે તો હું જઈશ મારી તપસ્યામાં જઈશ. આવે રે ભેરો આવે રે ભેરો ગુરુજીનો ભેરવો આવે રે ભેરો આવે રે ભેરો ગુરુજીનો ભેરવો આવે રે ભેરો ગુરુજી મને મનુષ્યની વાસ આવે છે. અરે ભેણ કોઈ મનુષ્ય નહીં મારી સિવાય. ના ગુરુજી મને મનુષ્ય ગંધાય છે, મનુષ્યની વાસ આવે છે. ના ગુરુજી મને માણસની વાસ આવે છે. ગુરુજી માણસ ગંધાય, માણસ અને મારે વિશ્વાસ ન હોય તો તારી સાથે જઈને જા તારી પરણ કોટડી મળે. બહુ સારું ગુરુ. અરે બાળક
તારો પાસ નહીં આવે. ઉઠ બાળક, ઉઠ. અરે ભેરબા, સાવધાન થઈ જા. હું સૌ સદાની માટે સત્ય છું. અરે ભેરબા, હજુ એ કહું છું કે સાવધાન થઈ જા. અરે ભેરબા, હજુ એ તને કહું છું કે તું સાવધાન થઈ જા. હું સૌ સદાની માટે સત્ય છું. અરે ભેરબા, બતાવનાર તો તારી માથે જ. અરે ભેરબા, હજુ એ તને કહું છું કે સાવધાન થઈ જા. મારા ગુરુ કોણ છે? અરે ભેરબા, મારા ગુરુ બાવા બારણા. ગુરુભાઈ નો મરાય. અરે હા ભેરબા, તારી વાત પણ સત્ય છે કે ગુરુભાઈને ન મરાય. તો હું તને મારતો નથી. સામે ગુફામાં ભંડારી અને માથે ચિત્રમણની શિલા મૂકી. તો ભેરબા સાંભળ, હું તને સામેની ગુફામાં ભંડારું છું અને માથે ચિત્રમણની શિલા મૂકું. તો સાંભળ ભેરબા, 11 ના મેળા ભરાય એનો પ્રસાદ તને મળશે અને 10 ના મેળા ભરાય એનો પ્રસાદ મને મળશે. નર નારી નમન કરશે, રણુદાની અંદર મારી બાધા ટેક રાખશે, રણુદાની અંદર મડા હજીવંત થાય. આ ધામનું નામ હું રણુદા રાખું છું મહારાજ.